હેલો, આજનો શોર્ટ્સ છે કરંટ અફેરનો. શું છે તો કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એટલે કે IEA એને એક રિપોર્ટ વર્લ્ડ એનર્જી આઉટલુક એટલે કે WEA 2023 છે એ જાહેર કર્યો છે. એ રિપોર્ટમાં શું કહે છે તો કે 2023 સુધી વૈશ્વિક ઉર્જા પ્રણાલીમાં પર્યાપ્ત પરિવર્તનની દ્રષ્ટિ છે એ પ્રસ્તુત કરે છે 2030 સુધીની. હવે એમાં શું કહેતો કે ભારતની વધતી જતી જે હાલની વીજળીની માંગ છે એના ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, એટલે કે એના ઉપર નજર કરવામાં આવી છે અને રિપોર્ટ કાઢ્યો તો કે જેમાં લગભગ 5% વાર્ષિક વૃદ્ધિ છે એ દર્શાવે છે, જેથી કહી શકાય કે ભારત છે એ 2050 બાદ ચીન અને અમેરિકા પછી વિશ્વ સ્તરે ત્રીજો સૌથી મોટો વીજ વપરાશકારક દેશ બની જશે. હાલમાં છે એ ચીન છે પહેલા નંબરે, વિશ્વનો સૌથી મોટો વીજ વપરાશકારક દેશ, પણ ભારત છે 2025 પછી ત્રીજા નંબર ઉપર આવી જશે. કેના પછી? ચીન અને અમેરિકા પછી. થેન્ક યુ.